ચૈત્ર વસાવા જેલમાં અને ચૈત્ર વસાવાની મમ્મી આવી છે મેદાનની અંદર. સોશિયલ મીડિયાની અંદર ચૈત્ર વસાવાનો મમ્મીનો વિડીયો વાયરલ થયો છે. ચૈત્ર વસાવાની મમ્મીએ જે કહ્યું છે ને, આ વિડીયો જોઈને તમારા પણ હોશ ઉડી જશે, તમારા પણ આંખમાંથી આંસુ આવી જશે. ચૈત્ર વસાવા વારા ઘડીએ જેલમાં જતા આવે છે, પરંતુ આ વખતે ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ ગઈ. ત્યારે ચૈત્ર વસાવાની માતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બસ તમને બતાવવા જઈ રહ્યો છું, એક જ મિનિટની અંદર ચૈત્ર વસાવાની મમ્મીનો વિડીયો બતાવવા જઈ રહ્યો છું. તેમને શું કહ્યું છે એ પણ તમને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને જો પ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું ચૈત્ર વસાવાના આવા નવા તમામ અપડેટો લાવતો રહું. તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોશો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખો, જેથી તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું. હવે ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવાને આ વખતે 7 વર્ષની જેલની સજા થઈ ગઈ છે. પહેલા થતી ત્યારે 2-3 મહિના ચૈત્ર વસાવા જેલમાં રહેતા અને ત્યારબાદ બહાર આવી જતા, પરંતુ આ વખતે તો ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ ગઈ. પહેલા તો ચૈત્ર વસાવાનો મમ્મીનો વિડીયો જોવો અને આગળ થોડી ઘણી ચર્ચા કરવા જઈ રહ્યો છું. એ પણ ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો સાંભળજો. જોવો વિડીયો ચૈત્ર વસાવાની મમ્મીએ શું કહ્યું. અચ્છા, તો હમણાં ચૈત્રભાઈ જ્યારે જેલમાં, તો તમને ખબર હતી કે જેલમાં છે એવું? હા, કીધું તું. અને તમારા જે બહુ છે ગયા હતા એ બહુ શકુંતલાબેન. હા, બાળકોને તમે સાચવતા હશો ને ત્યારે તો? હા. હાલ ચૈત્રભાઈ વસાવાની મમ્મીએ જે કહ્યું છે, ચૈત્ર વસાવા જેલમાં ગયા છે ને ત્યારબાદ તેમના દીકરાઓને ચૈત્ર વસાવાની મમ્મી સાચવી રહી છે. ચૈત્ર વસાવાની એક પત્ની પણ જેલમાં છે, પરંતુ ચૈત્ર વસાવા આની પહેલા જ્યારે તે ગ્લાસ ફેંક્યો હતો અને ત્યારે 3 મહિનાની જેલની સજા થઈ હતી, ત્યારનું આ ઇન્ટરવ્યુ છે. ત્યારની તેની માતાએ કહ્યું હતું. આ વિડીયો જૂનો છે, પરંતુ સોશિયલ મીડિયાની અંદર ફરી વખત ચૈત્ર વસાવા જેલમાં ગયા છે, તો ફરી વખત આ વિડીયો વાયરલ થયો છે. ચૈત્ર વસાવાની મમ્મી ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો વિચાર કરો કે હાલ ક્યાંક ને ક્યાંક તેના દીકરાને 7 વર્ષની જેલની સજા થઈ છે. લોકોના હિત માટે બોલવા માટે ક્યાંક ને ક્યાંક સરકાર સામે સવાલો અથવા મિત્રો કીધું સરકાર સામે બોલવા માટે ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવાની આવી સજા ભાઈઓ. ચૈત્ર વસાવા માટે ક્યાંક ને ક્યાંક કેટલા લોકો સપોર્ટ કરી રહ્યા છે એ પણ કમેન્ટ કરી દેજો. ચૈત્ર વસાવા વારાઘડી જેલમાં જાય છે, સૌથી મોટું કારણ તમને શું લાગી રહ્યું છે, કે ભાજપ હોય કે પછી ક્યાંય બીજું હોય? તમારી શું રાય છે જે પણ હોય કમેન્ટ કરી શેર કરી દેજો, ફોલો કરી દેજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.